વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો હવે શિયાળાની ઠંડીમાં ચલો ગરમ ગરમ સૂપ બનાવીએ. તો એના માટે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે કેપ્સિકમ, ગાજર, લીલા મરચાં, આદુ, લસણ, લીલી ડુંગળી, લીલું લસણ, ધાણા, કોબીજ અને ડુંગળી લઈ લીધેલી છે સૂકી. અને સોસમાં કેચઅપ લીધેલો છે, રેડ ચીલી સોસ છે, ડાર્ક સોયા સોસ, ગ્રીન ચીલી સોસ, મીઠું, કાળા મરીનો પાવડર અને કોર્નફ્લોરની સ્લરી લઈ લીધેલી છે અને ટોમેટો કેચઅપ. તો ચાલો સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેનમાં થોડુંક તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય પછી એની અંદર આપણે આદુની પેસ્ટ ઉમેરવાની છે અને બરાબર સાતળી લેવાની છે. આદુની પેસ્ટ બરાબર સતળાઈ જાય તે પછી આપણે એની અંદર લસણ નાખીશું. આદુ નીચે ચોંટી ન જાય એટલે એને આપણે સતત હલાવ્યા કરવાનું છે. એ સતળાઈ જાય પછી એની અંદર હવે આપણે લસણની પેસ્ટ નાખી દઈશું. આ બંનેને મિક્સ કરી અને થોડીક વાર સાતળવા દેવાનું છે. હવે આની અંદર હું લીલા મરચાં, એકદમ બારીક કાપેલા લીલા મરચાં લઈ લઉં છું. તમારે જેવી તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાના છે. અહીંયા મેં 3 થી 4 નંગ જેવા મરચાં લીધેલા છે. મરચાં બરાબર સતળાઈ જાય પછી એની અંદર આપણે સૌથી પહેલાં ગાજર નાખી દઈશું. ગાજર તો તમારે ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ બધા વેજીટેબલ હોય તો સૂપ બહુ સારો બને છે એટલે મેં અહીંયા લીધેલા છે. હવે ગાજર બરાબર સતળાઈ જાય પછી એની અંદર આપણે બીજા વેજીટેબલ યુઝ કરીશું. હવે આની અંદર કેપ્સિકમ લઈ લેવાના છે. કેપ્સિકમ પણ મેં ઝીણા બારીક કાપેલા છે. અને આપણે આને સાવ નથી પાકવા દેવાના, થોડા અધકચરા રાખવાના છે, કેમ કે જ્યારે આપણે સૂપ પીશું ત્યારે થોડા ક્રન્ચી લાગે, એનો ટેસ્ટ બહુ સારો લાગે છે. એટલે આપણે એને સાવ નહીં પાકવા દઈએ. ત્યાર પછી આપણે કાપેલી કોબીજ લઈએ છીએ. આ બધી વસ્તુને હવે બરાબર મિક્સ કરી અને થોડું સતળાવા દેવાનું છે. ત્યારબાદ આપણે એની અંદર મસાલા કરીશું. તમે જોઈ શકો છો આ બધું હવે પાકવા આવ્યું છે. હવે એની અંદર હું સૂકી ડુંગળી નાખી દઉં છું. સૂકી ડુંગળીને આપણે લાસ્ટમાં એડ કરવાની છે, કેમ કે સૂકી ડુંગળીને પાકતા બહુ વાર નથી લાગતી અને બધું સાથે મિક્સ નથી કરવાનું. 1 બાય 1 એક એક વસ્તુ મિક્સ કરતા જઈશું અને સાતળતા જઈશું. હવે આની અંદર તીખાશ માટે હું અડધી ચમચી મરી પાવડર લઈ લઉં છું. કાળા મરીનો મેં પાવડર લીધેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને હવે બરાબર આને સાતળી લઈશું. તમે પણ આવી રીતે ટ્રાય કરજો. તમારો સૂપ કેવો બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો ચાલો હવે હું અહીંયા લઈ લઉં છું રેડ ચીલી સોસ. 2 ચમચી રેડ ચીલી સોસ લીધેલો છે. એક ચમચી ગ્રીન ચીલી સોસ લીધો છે. 1 ચમચી ડાર્ક સોયા સોસ છે અને 2 ચમચી ટોમેટો કેચઅપ લેવાનો છે. આ જે હું માપ બતાવી રહી છું એ 3 થી 4 વ્યક્તિ માટેનો સૂપ બની રહેલો છે. એ પ્રમાણે આપણે આ બધી વસ્તુ લેવાની છે. હવે એની અંદર હું 3 કપ પાણી નાખું છું. અને 3 સભ્યો માટે બનાવું છું એટલે હું 3 કપ પાણી લીધેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે આને પાણી નાખ્યા પછી બરાબર મિક્સ કરવાનું છે ને ગેસની ફ્લેમ થોડીક ફૂલ કરી દેવાની છે, જેથી કરીને આપણો સૂપ બરાબર ઉકળવા માંડશે. જેમ જેમ ઉકળતો જશે એમ થોડોક ઘટ પણ થતો જશે. છેલ્લે આપણે એની અંદર 1 ચમચી વિનેગર નાખીશું. જો વિનેગર ના હોય તો લીંબુનો રસ પણ નાખી શકાય છે. પછી એને આપણે સતત હલાયા કરવાનું છે અને ઉકાળતા જવાનું છે. ત્યારબાદ એ થોડોક જાડો થાય એના માટે આપણે 1 ચમચી કોર્નફ્લોરની સ્લરી નાખેલી છે. એનાથી આપણો સૂપ એકદમ ઘટ પણ થશે અને ટેસ્ટ પણ સારો આવશે અને એમાં શાઇનિંગ પણ સારી આવે છે. તમે જોઈ શકો છો આપણે સતત હલાવ્યા જઈએ છીએ અને સૂપ ધીમે ધીમે જાડો પણ થતો જાય છે. હવે આ સમયે આપણે લીલી ડુંગળી અને લીલું લસણ નાખવાનું છે. ઉપરથી નાખીશું એનો બહુ સરસ કલર લાગશે.
અને બરાબર મિક્સ કરી અને જોઈ લેવાનું છે કે આપણો સૂપ બરાબર ઘટ થયો છે. થોડો ઘટ થાય પછી આપણે એને ઉતારી લેવાનો છે. તમે જોઈ શકો છો આનો કલર પણ એકદમ સરસ આવે છે અને સ્મેલ પણ બહુ સરસ આવી રહેલી છે. તો હવે આપણો સૂપ ઉકળી ગયો છે. 2 જ મિનિટમાં આપણો સૂપ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો ઉકળીને આપણો સૂપની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે અને આમ ઘટ પણ થઈ ગયો છે અને કલર પણ એકદમ સરસ બેસી ગયેલો છે. હવે ઉપરથી આપણે લીલા ધાણા નાખી અને એને ગાર્નિશ કરી લઈશું અને એક સર્વિંગ બાઉલમાં આપણે એને સર્વ કરી લઈશું. તો આવી જ રીતે તમે પણ સૂપ બનાવજો અને આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનારા તમામ નવા રેસીપીના વિડીયો તરત જ તમારી સુધી પહોંચી જાય. તો જુઓ તમે જોઈ શકો છો સૂપનો કલર એકદમ સરસ બહુ મસ્ત આવી રહેલો છે. તો ચલો તમે પણ ટ્રાય કરો, પીવો અને એન્જોય કરો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારો સૂપ કેવો બને છે અને જો તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. તો તૈયાર છે આપણો મંચાવ સૂપ.